ચલો દેશી ગામડાનો વ્લોગ જોવા માટે થઈ જાવ રેડી। અને આજે છે ધોકો, તો સૌથી પહેલા તો બધાને હેપી ધોકો। અને સવારમાં ઉઠી નાય તો કમ્પ્લીટ થઈ ગઈ અને અમે લોકો જવા નીકળી ગયા। અને આજે અમારે જવાનું હતું મારા મમ્મી ના સુરાપુરા બાપા છે એને પગે લાગે, તો અમે ફૂલ ફેમિલી નીકળી ગયા। ઉપલેટા પહોંચ્યા તો સરસ મજાની હોટલ આવી, એટલે ચા પાણીનો હોલ્ડ કર્યો તો ત્યાં તો આ છુકછુક ગાડી છોકરાઓ દેખી ગયા। છોકરાઓને તો મજા આવી ગઈ છુકછુક ગાડી, તો ચા પાણી નાસ્તો અને બધા ફ્રૂટી છોકરાવે લઈને અમે લોકો ફરી પાછા સરસ મજાનો નજારો જોતા જોતા નીકળી ગયા। થોડાક આગળ આવેલા તો ફ્રૂટની દુકાન આવી, તો મેં નેત્રીન પાપાને કીધું બસ મને ફ્રૂટ લઈ દો, મારે બપોર જમવું નથી। એ કે તારા તો આવા નાવા ઉભા હોય ત્યાં, કોક દીક જમી લેતી હોય તો તારું શું જાય છે। આ ડોસીમાં કે તમે કેમ નથી જમતા? મેં કીધું બસ મારા ઘરવાળા મને નથી ખાવા દેતા। અને જેની દુકાનેથી ફ્રૂટ લીધું ને ભાઈનું આ ખેતર હતું ને આખા ખેતરમાં રીંગણી ઉભી હતી ને રીંગણીમાં ભાઈ રીંગણા લુમે ઝુમે હતા। નૈત્રીએ તો 2-3 લઈ લીધા, પપ્પા કે નથી લાવવા। મેં કીધું લેવા કે 2 રીંગણામાં આપણા તળીનો ઓરો થઈ જશે। પછી આગળ આવતા જોયું તો આખા ખેતરમાં પાણી ભરાતા, માન અમારી ગાડી નીકળી। તો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા, ગાડી છે ને અમારે અહીંયા જ રાખવી પડશે, કેમ કે અહીંથી અમારે 2-3 ખેતર વાલીને જવાનું છે। અને આ જો ખેતરમાંથી માંડવીના પાથરા પેડા છે, એમાંથી લીલી માંડવી તોડી, અને મારા પપ્પા શ્રીફળના છોટલા ઉતરતા હતા। આ 2 છોકરાઓ તો નદીએ પહોંચી ગયા। મેં કીધું આ ઘરે છો ને નદીમાં પડી જશો તો ખબર નહીં પડે। અને બસ પછી હનુમાન દાદાની અગરબત્તી કરી અને મારા ભાઈના હાથમાં શોખ આવી ગયો, અને બસ પછી ઘેડિયા દાદાને શ્રીફળ અગરબત્તી લાડવાની પ્રસાદ ધરાવી, અને પછી બધા થોડીક વાર બેઠા ત્યાં ઝાડવા નીચે। અને આ મારી બેન ને મારો ભાઈ સુગરીના માળા દેખી ગયા। ઉતરતા નતા તો ખાટલે ચડ્યા, ખાટલે ન મળું તો મેળીએ ચડ્યા, છેલ્લે ઉતારે પાર કર્યા, અને પછી બપોરનો સમય થઈ ગયો અને બધા બેસી ગયા। અને આવા લોકેશનમાં તો ભાઈ ખાલી ડુંગળી રોટલો ને ચટણી હોય ને તોય મીઠો લાગે, પણ તોય અમે તો ઘણું બધું લઈ ગયા હતા। સૂકી ભાજી, દહીં, થેપલા, ઓળો, રોટલો, ડુંગળી, પાપડ, અથાણા, છાશ બધું લઈ ગયા હતા, અને બધા શાંતિથી બેસીને જમતા હતા। જમી લીધા બાદ આ સ્ટન્ટ ચાલુ કર્યા કૂવામાંથી પાણી સિંચવાના। અને કોણે કોણે કૂવામાંથી પાણી સિંચ્યું છે ને એ જરાક કોમેન્ટ કરીને કહેજો, કેમ કે હું નાની હતી ને ત્યારે તો મેં સિંચેલું છે કૂવામાંથી પાણી। ડોલ એક, દોયડું એક ને કૂવો એક, અને પાણી સિંચવા વાળા જાજા બધા, એટલે અંદરો અંદર લડાઈ થઈ ગઈ। કાંઈ નહીં, પછી હું બધાને લઈને ગાડામાં બેસી ગઈ બધા છોકરાઓને સાથે। અને હાલો હાલો ભાઈ ગાડું ઉપડી જાય છે, કોને બેસવું છે જલ્દી બેસી જાઓ, પણ કોઈ બેઠું નહીં, બધા ઘોટાઈ ગયા ખાઈ ખાઈને। અને બસ પછી ઉઠીને રિટર્ન થયા, અને આને રસ્તામાં બહુ તરસ લાગી હતી, ગ્લાસ નહોતો તો સીધો કેરબો મોઢે માંડ્યો। અને પછી ખેતરમાંથી એને તો 2 જણાએ માંડવીના ખિસ્સા ભરી લીધા, અને આ બધા જો આગળ આગળ આવેલા જાય છે, કોઈ મારી હાટું તો ઉભાઈ નથી રહેતા। હું હાલી માન હકું છું ખેતરમાં। મેં મારા પપ્પાને કીધું બાપા તમારા બાપા તો બહુ અઘરા ખેતરમાં વચ્ચોવચ જઈને બેઠા છે। મેં કીધું એ ચોમાસામાં તો આવવાનું નામ જ નહીં લેવાનું। કાંઈ નહીં, બસ હાલો હવે બહુ મોડું થાય છે, અને રોંઢાના 4 વાગી ગયા છે। પછી અમે લોકો નીકળી ગયા ત્યાંથી અને સીધા પહોંચ્યા ઉપલેટા। અને ઉપલેટા નૈત્રી તો આ ચપ્પલનો ઢગલો જોઈને ગાડી થઈ ગઈ, છેલ્લે એને લેવડાવ્યા। અમારા હાટું તો કાંઈ ન લીધું, બસ એના રમકડાના ચપ્પલ ને એવું જ લેવાનો વારો આવ્યો। તો આજનો દિવસ તો કંઈક અમારો અવર રહ્યો ભાઈ। વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આવજો, જય સિયારામ।